અમરેલી જિલ્લામાં ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। છેલ્લા 5 દિવસથી વરસી રહ્યો છે અવિરત વરસાદ। આજે રાજુલામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। ખાંભામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। લીલિયા સાવરકુંડલા પણ સામેલાધાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને ગામો પાણીમાં ગરકાવ થતા તંત્ર એલર્ટ મોડ પર છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે। પરિસ્થિતિ જાણવા માટે નિરીક્ષણ કરવા માટે તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે। લોકોના હાલચાલ પૂછી રહ્યા છે। પણ અમરેલીમાં સામેલાધાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી પરિસ્થિતિ વિકટ છે। 5 દિવસથી અવિરત વરસાદ અમરેલીમાં પડી રહ્યો છે। રાજુલામાં 8 ઇંચ વરસાદ નોંધાયો। લીલિયા સાવરકુંડલામાં પણ સામેલાધાર વરસાદ નોંધાયો છે। અનેક ગામો પાણીમાં ગરકાવ છે। તંત્ર એલર્ટ છે। નીચાણવાળા ગામડાઓનો સંપર્ક તૂટ્યો છે। પાણીમાં ગરકાવ છે। આ ગામના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નથી જઈ શકતા અને મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા છે હાલચાલ પૂછવા। હાલો બધા હાલો યાર બધું થઈ જશે ખાલી 2 દિવસ કાઢો આપણે આ વરસાદનું કાઈ નક્કી નથી હાલો બધા હાલો ભાઈ હાલો હાલો બાલ બચ્ચા બધા નીકળે બધા બાદ હો આપણે બધાને કહી દઈએ ભાઈ આ છોકરાઓને બધાને કાઢો બાદ હાલો 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 ન્યા વ્યવસ્થા કરી નાખી અમરેલીના રાજુલામાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ભેરાઈ ગામમાં નજીક વરસાદી પાણી ઘૂસ્યા। ધારાસભ્ય હીરા સોલંકી રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા। લોકોની મદદ કરવા હીરા સોલંકી પાણીમાં ઉતર્યા। 50થી વધુ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું છે। પાણી તો લાગી થોડું આવી જશે એટલે અહીંયા એકદમ લેવલ થઈ જાય તો કોઈ બાઇક કે બીજું કોઈ પડે નહીં તમારા ગામના જ પડશે પછી જોજો ત્યાંથી હાઈવે એક્સક્લુસિવ દ્રશ્યો અમરેલીના રાજુલાના આપ જુઓ। 50થી વધુ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે। ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા છે લોકોના હાલચાલ પૂછવા મદદ કરવા માટે। ભેરાઈ ગામ બેટમાં ફેરવાયું છે। આ ભેરાઈ ગામ કે જ્યાં મકાન જોવા નથી મળી રહ્યા, માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોની મદદ કરવા માટે હીરા સોલંકી પાણીમાં ઉતર્યા છે પોતાની ટીમ સાથે। અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા અમને એ કહેશો કે હાલ અમરેલીમાં કેવી પરિસ્થિતિ છે? ઘણા એવા નીચાણવાળા ગામડાઓ છે કે જે પાણીમાં ગરકાવ છે, તો રેસ્ક્યુ હાથ ધરાયું છે। શું મદદ પહોંચાડવામાં આવી રહી છે? અત્યારે અમારી તંત્રની ટીમ મદદમાં લાગી ગઈ છે। ફાયરની ટીમ સાથે સાથે એનડીઆરએફની ટીમ અને આખા તંત્ર રાજુલામાં તૈનાત છે અને જ્યાં પણ જરૂરત પડે છે ત્યાં લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે। તો કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં જરૂર અત્યારે છે અને એનડીઆરએફની ટીમ અત્યાર સુધી 4 ગામોમાં લોકોને સેફ સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી છે, તો આગામી સમયને લઈને કેવી તૈયારી છે? તંત્ર એકદમ તૈયાર છે અને આખી ટીમ અમારી સ્ટેન્ડ બાય ઉપર છે। કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો અમે પૂરી તરીકે તૈયાર છીએ। ઘણા એવા વિડીયો સામે આવ્યા છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો શું કોઈ જાનમાલને નુકસાન થયું છે? અત્યારે નથી, અગર હશે તો અમે સર્વે કરી દઈશું એમાં। જી, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આપણી સાથે જે કલેક્ટર અધિકારી જોડાયેલા હતા તેઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પણ આ ભારે વરસાદની આગાહી છે એટલે લોકોએ પણ એટલું ધ્યાન રાખવું પડશે। એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે, તંત્ર કામે લાગ્યું છે, કારણ કે ભેરાઈની સાથે અનેક એવા નાના નીચાણવાળા ગામડાઓ છે કે જ્યાં પાણી ભરાયેલા છે। અમરેલી પંથકમાં સતત વરસાદથી મુશ્કેલી સર્જાઈ છે। રાજુલા સાવરકુંડલા હાઈવે બંધ છે। અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા રસ્તો બંધ। થોરડી બાયપાસ નાળાનું કામ ચાલુ હોવાથી પાણી ભરાયા છે। રાજુલા અમરેલી રાજકોટ જતા લોકોને આ રસ્તે ન જવા માટે અપીલ કરવામાં આવી છે। અમરેલી પંથકમાં સતત વરસાદથી મુશ્કેલી વધી છે। 5 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। રાજુલા સાવરકુંડલા હાઈવે બંધ થયો છે। અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો છે।
સૌરાષ્ટ્રમાં અત્યારે પરિસ્થિતિ વિકટ છે, ખાસ કરી અમરેલીમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, આપ જુઓ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ, ચોતરા ગામની રાયડી નદીનું જળસ્તર વધ્યું છે। ચોતરા ગામના બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે। ચોતરા ગામ બન્યું છે સંપર્ક વિહોણું, અવરજવર માટે માર્ગ બંધ થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે। હવે આવા પ્રવાહમાં જો કોઈ બહાર નીકળવાનું ઈચ્છે પણ ખરા, બહાર નીકળે પણ ખરા, તો આ પાણી એ વ્યક્તિને, એ વસ્તુને લઈ અને જાય તેવું પાણી છે। ચોતરા ગામની આ પરિસ્થિતિ છે, બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે। ચોતરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અમરેલીમાં સામેલાધાર વરસાદ પડ્યો છે, માર્ગ બંધ થતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા છે। ગામ આખું સંપર્ક વિહોણું બન્યું છે। તંત્ર હાલ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારે વરસાદના કારણે અત્યારે પરિસ્થિતિ વિકટ છે। તો અમરેલી જળ તાંડવથી જનજીવન પ્રભાવિત થયું છે। જળ તાંડવની આ પરિસ્થિતિ છે। પીપાવાવ પોર્ટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। પીપાવાવ તરફ જવાનો રસ્તો બંધ થયો। રસ્તો બંધ થતા વાહનોની લાંબી લાઈન લાગી। વરસાદે હાલ વિરામ લીધો છે, પણ મુશ્કેલી એવી જ છે। રાજુલા, જાફરાબાદમાં અનરાધાર વરસાદ નોંધાયો છે। જાફરાબાદ હોય કે રાજુલા હોય, પરિસ્થિતિ આવી જ છે જાણે કે નદી હોય। આ ગામ નહીં પણ નદી હોય તેવા દ્રશ્યો છે। અને આ પીપાવાવ પોર્ટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। પીપાવાવ તરફ જવાનો રસ્તો પણ બંધ કરવો પડ્યો છે। આપ જુઓ, એનડીઆરએફની ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એનડીઆરએફની ટીમ શક્ય તેટલી મદદ કરી રહી છે, પણ લોકોએ પણ સાવચેતી રાખવી પડશે। વાહનો અટવાયા છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, ખાસ કરીને જે રાજુલા તેમજ જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોને છે તે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે, તેમને પૂછ્યું, હીરાભાઈ, સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તમે મુલાકાત લીધી છે, શું કહેશો? આપ જોઈ રહ્યા છો કે તંત્ર ઉભા ભાગે ઊભ્યું છે। અહીંયા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી, અધિકારીઓ બધા અહીંયા ઉભ્યા છે। સંપૂર્ણ મારા પ્રયત્ન, સરકારશ્રીનો પણ પ્રયત્ન છે। કલેક્ટર સાહેબ સાથે સતત હું લાઇવ લાઇઝનિંગમાં છું। અને દેવી પૂજક વિસ્તારમાં જે અહીંયા ભેરાઈ ગામમાં છે, ત્યાં માણસો ચારે બાજુથી પાણી ફરી વળ્યા છે। એ માણસોને કાઢવાના કવાયત અમારી ચાલુ છે ને હોળકા દ્વારા એ લોકોને હમણાં 1-1.5 કલાકમાં અમે બહાર કાઢી દઈશું। પીપાવાવ પોર્ટનો જે મુખ્ય માર્ગ છે તે પાણીના પ્રવાહને લઈને અત્યારે બંધ છે, શું કહ્યું? બસ એટલો વરસાદ જ એટલો પડ્યો છે, તો આવું તો રિસ્ક લેવાય જ નહીં, અને એ કારણે બંધ છે। પાણી ઉતરશે એટલે માર્ગ ચાલુ થઈ જશે પાછું। તો આ હતા હીરાભાઈ સોલંકી, જેમનું કહેવું છે કે જે અસરગ્રસ્ત જે વિસ્તાર છે તેમની મુલાકાત લીધી છે અને લોકોને સ્થળાંતર કરવાનું પણ સૂચના આપી દીધી છે। કેતન બગડા, ઝી મીડિયા, પીપાવાવ પોર્ટ, અમરેલી। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે રાજુલા ખાંભામાં મેઘરાજાની કૃપાથી નદી નાળા છલકાઈ ગયા છે। રાજુલા પંથકમાં ભારે વરસાદથી ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે। ડેમના 20 દરવાજા ખોલી અને પાણી છોડાયું છે। નીચાણવાળા વિસ્તારને એલર્ટ કર્યા છે, જ્યારે ખાંભા પંથકમાં મેઘમહેરથી રાયડી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદના કારણે રોડ રસ્તાની હાલત કફોડી બની છે। રાજુલા સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાવાના કારણે બંધ થયો છે। થોરડી બાયપાસ નાણાંનું કામ ચાલુ હોવાથી રાજુલા સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાયા છે। બીજી તરફ ખાંભાથી ડેડાણ નાગેશ્રી જવાના રસ્તે ડાયવર્ઝન તૂટી ગયો છે। પાણીનો પ્રવાહ વધવાથી માર્ગ ધોવાયો છે। ભારે વરસાદથી રાજુલા શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। છતરિયા રોડ બેટમાં ફેરવાયો છે। સૂર્યા બંગલો સોસાયટી સરોવર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ પડ્યો છે। દારાબંદર ગામનો સંપર્ક કપાયો છે। ધારાસભ્ય હીરા સોલંકી રાહત અને બચાવ કાર્યમાં કામે લાગી ગયા છે। ગામમાં પહોંચ્યા, જિલ્લા કલેક્ટરે એનડીઆરએફની ટીમ મોકલી છે।